જય શ્રી કૃષ્ણ. બેઠક 30 શ્રી જનકપુરની બેઠક ચરિત્ર. શ્રી આચાર્યજીની બેઠક જનકપુરમાં માણેક તળાવ ઉપર ભગવાન દાસના બાગમાં છે. ત્યાં શ્રી રામચંદ્રજી અને શ્રી સીતાજીએ એક વસ્ત્રથી સ્નાન કર્યું હતું અને શ્રી રામચંદ્રજીની જાણ ત્યાં ઉતરી હતી. ત્યાં આપે ભાગવત પારાયણ કરી. તે પછી કેવળરામ નાગા વિષ્ણુ સ્વામી સંપ્રદાયના હતા. એની સાથે એની 500 નાગા જનકપુરની યાત્રા કરવા આવ્યા હતા. તેણે આવીને શ્રી આચાર્યજીને દંડવત કર્યા અને કહ્યું, મહારાજ અને સેવક કરો. ત્યારે આપે મંત્ર આપ્યો. કહ્યું, તમારા વૈષ્ણવોને નામ મંત્ર સંભળાવી દો. તે દિવસે શ્રી રામનવમીનો બીજો દિવસ હતો. બાસુંદીનો એક ડબ્બો બચ્યો હતો. તેમાંથી 500 નાગા જમાડ્યા તો પણ બાસુંદી બચી. આ મહાત્મ્ય જોઈને કેવળરામ નાગા બહુ પ્રસન્ન થઈ દંડવત કરી ચાલ્યા ગયા. ત્યારે આપે કહ્યું, વૈરાગીનું ઉચ્છિષ્ટ છે તે વૈષ્ણવ ન લે. માળીને પીવરાવી દો. તો પણ બાસુંદી બચી. તે ગામના લોકોને પીવરાવી. આ ચરિત્ર માળીએ જઈને ભગવાન દાસને કહ્યું. ત્યારે ભગવાન દાસે આવીને શ્રી આચાર્યજીને દંડવત કર્યા અને સેવક થયા અને આપને પોતાને ઘેર પધરાવ્યા. તે 1 વર્ષ સુધી બિરાજ્યા. આ ચરિત્ર જનકપુરની બેઠકમાં દેખાડ્યું. ઇતિ શ્રી જનકપુરની બેઠક ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.